ખોડસાની માલમાંથી અવાજ આવે, ખમા ખમા, હું મેંદા જોગરાણાની ખોડિયાર બોલું છું. જુનાગઢ થી તેડવા આવ્યા હતા, પૈયે લાગ્યા હો. માડી, અમે ભુવાને તેડવા આવ્યા છીએ. જા બાપ, મારી ખોડિયારની કોઈ ના નથી, પણ બાપ ભુવાને કીધું હું ઘસિયાને 9 વર્ષની બાપુ ઉંમર હો, 9 વર્ષની ઉંમરે, કારણ કે પોતાના બાપ કામતરું કરી ગયા છે અને ઘુંઘસિયો નાનો એવો છે. બાપ જા, હું તારી ભેળી છું બાપ, પણ હું દીખુનું નિવારણ ન કરું ને તો હું માલધારીની ખોડિયાર ન કહેવાય બાપ. તારી દાંભલેની ખોડિયાર. આયા દુઃખનું નિવારણ કરવા માટે જુનાગઢની માલપા આવે. જુનાગઢની માલપા આવે ત્યાં ગામ મરેલી ભુવાએ એમ કહેવાય હાથમાં જળ લઈ અને મારી ભગવતી આય ખોડિયાર નું નામ લીધું. જય આય ખોડિયાર, જય આય ખોડિયાર. અંજળી સાટી ગાને બેઠી કરી. જૂનાની માલિપા આવી અને પેલું પરમાણ એને ખબર પડી કે મારી ભગવતી આય મારી ભેળી છે, અને આવીને અવાજ કર્યો કે બાપ હું ખોડિયાર બોલું છું. 32 પાંખડીનું સદર, 2 કળશીના નિવેદ, હોનાનો મીંડોળ ને હોનાનો મોડિયો મારે પારે છોડવાનો હતો. એ પણ મારી કાલ હવારમાં આખા જુનાગઢની માલિપા ઢંઢેરો ટીપાવી દીધો. પેલા કાંઈ પણ ગામડું હોય, શહેર હોય કે નગર હોય, કાંઈ પણ કામ કરતા તો ઢોલ લઈને હાથ પડાવતા, એને ઢંઢેરો ટીપાયો. કેમ હવે તો વોટ્સઅપમાં જાહેરાત થઈ જાય એટલે વાત પૂરી થઈ જાય. એ પાછું ગ્રુપમાં જો ઢંઢેરો ટીપાવી દીધો. કાલ કળથરે નિવેદ છે, કાલ કળથરે નિવેદ છે. માણસો હાલી નીકળ્યો. પછી જુનાગઢની માલિપા રહ્યા કોણ? કોઈ નો હાલી શકતા હોય એવા વૃદ્ધ વ્યક્તિ, કોઈને આંખ ન હોય, કોઈને પગ ન હોય, એવા માણસો છે. બાકી તો આખો જુનાગઢ ધારી અમરેલી પાસે જે કળથરાનો ઘાટ આવ્યો ને ત્યાં મારી આય ખોડિયારના નિવેદ કરવા માટે ગયા. પોલીસ આયા રાણિયું સોચ્યું ના ખાર, સોચ્યું વિના હાલે. અમે એને કીધું કે બાયું પરમાર રાણીને કોઈ કેવડાવતા નહીં હો, કારણ કે એ તો હવે અણમાં નેતા રાણી છે, એને કોઈ નો કેવડાવતા. હાલો આપણે જઈ, આપણને માતાજી દીકરો દે. હુમલદે પરમાર ને કોઈ કેવડાવ્યું નહીં. મેડીએ બેઠા છે. પોતાના દાસી ફુલાબા બેનડી દાસી હતા. એને કીધું બેન જાને મોતી ખાનેથી નિવેદ લઈએ, આપણે જાય, ભલે આપણને કેવડાવ્યું નથી. નિવેદ લેવા જાય, ના પાડી. પણ રાતના રાણી છે ને કીધું કે જો એકાદું વેલડું છે તો વેલડું લઈને આપણે જાય, પણ અળિયો ને બળિયો 2 બળદ જેને નાથ મોડાય કાઢી નાખેલા એવી વરદ ઉંમર થઈ ગયેલી એ 2 બળદિયા રખડે હો. અહીંયા ફુલાબા બેનડી બળદિયાને થરમાં નાખે. નાથ મોડા કાઢી નાખો એટલે એ ઉંમર થઈ ગઈ હોય એની, એવા બળદિયા. નાથ મોડા એટલે બળદને નાથ નાખી લે. આવે અત્યારના છોકરાઓને સમજાવવા પડે, નકર વળી કે નાથ એટલે શું એમ. પણ નાથ મોડા કાઢી નાખે પછી સપટી મોટી ખાણ જોઈ ખાય અને પડ્યા રહે. અત્યારે તો મા બાપના વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. ગઢી ગાય થાય કે ભેંસ થાય કે બળદિયા થાય એને ગૌશાળામાં મૂકી આવે. સાહેબ તેથી તો એનું ગઢ પણ પાળતા હો બાપ. હા, કે આપણને કેટલા વર્ષ હાલી અને ખેડીને દીધું છે બાપ. ભેંસ હોય ગા હોય તોય એમ કહેતા કે આને આપણે કેટલા વર્ષ ભીતર ધોઈ છે, આને ક્યાંય ન મૂકે, અને આપણે રખાય.
મુઠ્ઠી મુઠ્ઠી ખાણ દેવો, થોડું થોડું ખવડાવો છો, ત્યાં એનું ગઢપણ વીતી જાય બાપ. પણ તોય ધોરી કહેવાય, ધર્મ નખાણાઓ. અળધિયો અળિયો ઉભો કરે ત્યાં બળિયો બેહી જાય, બળિયો ઉભો કરે ત્યાં અળિયો બેહી જાય. હાલતા નથી. જુનાગઢ મજવડીના દરવાજે આવ્યા હો. પરમાર રાણી અને ફૂલાબા બે વિચાર કરે છે કે ઓહો મારી હવે ગળધરે કેમ પોગવું. મારી આઈ ખોડિયાર ગળધરાના ઘાટ માંથી આમ જુનાણા સામે નજર કર્યો. મારા વીર વાસંગીને કીધું કે જા જા મારા વીરા જા. મારી માન્યતી હજી આવી નથી. આ સો છે ઈ નહીં, મારી માન્યતી હુમલકે ફરમાર છે. મારી આઈ ખોડિયાર કે ઈ હજી નથી આવી, એને તેડી આવી જા. વીર વાસંગી બ્રાહ્મણ નું રૂપ લઈ અને મજવડીના દરવાજે આવીને કીધું બેનું ક્યાં જવું છે? કે ભાઈ ગળધરે બધા નિવેદ કરવા ગયા, અમારે જવું પણ આ બળીથી હાલતા નથી. લાવો હાકી લઉં. મારા વીર વાસંગી આશમાં રાસ લઈ અને માથે હાથ મૂક્યા. બે પહેલી ધરની જોડ થઈ ગયા. ખમ 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 ખમ. ગળધરાનો ઘાટ આવ્યો. પરમાર રાણી પોતે ખોળામાં થોડીક ઝાર છે, એ ઝાર સોળે છે. ડુંડા હોતી ઝાર લીધી હતી. એ ઝાર સોળતા 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 ગળધરાનો ઘાટ થોડોક આગો રહ્યો ને એટલે વેલડામાંથી હેઠા ઉતરી અને મારી આઈ ખોડિયાર આગળ આવી પસાડી ખાધી હો. આપો આઈ ખોડિયારે આવી બાવડું ચાલી અને ઉભા કરીને એટલું કીધું ફુમલજે પરમાર સાની રહી જા રોશની મારી દીકરી. મુઠીક જે ઝાર હતી ઝારેથી માતાજીનું વધામણું કર્યું અને બાવડું ઝાલીને લઈ ગયા અને કીધું ખોળો પાથર બા. ઓહો મારી હવે મારી તો 75 વર્ષની ઉંમર થઈ છે. મને બાળક થાશે નહીં, તારી વાત રહેશે મારી. દિન ગણતા માસ ગયા, વર્ષે આતરિયા, સૂરજ સુકી સાહેબીન મન નાવણ હોત વિસરિયા. મારી મને બાળક નહીં થાય હો હવે. કે પણ ખોળો પાછળ મારી દીકરી, તારો ખોળો મારી ખોડિયાર કે મારી આગળ છે. જો દીકરો દઉં ને તો હું તને આપું મારી દીકરી. ખોળો પાથરો જાહેરના 5 દાણા આપ્યા હો. હાલે બાપ સવારમાં નાઈ ધોઈ અને કવલી ગાયનું દૂધનું ટીપું થેલીની માલિપા લઈ અને દાણા ગળી જાય. સૂરજ નારાયણની સાક્ષીએ મારી ખોડિયાર કે જો મારા ભાખેલા ભોંય પડે ને તો જગતની માલિપા મારી કોઈ વાત ન રહે હો બા. સોચું ના હોય ખાર, સોચું વિના હાલે ના.